એના લાઇટનું હું તમને કહું કે આ લાઇટ તમે જુઓ ને આ ડલ પડી ગઈ છે. ફૂલ બાકાજી કી બોલાવે સબ હિન્દી. કોકને એમ લાગ્યા નવી જ લાઇટ હે ભાઈ, સિરિયસલી યાર હું નથી યકીન કરી શકતો કે આ મારી લાઇટ હે ભાઈ. મારી જિંદગીમાં લોચા પૂરા નથી થતા. હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. ને તમે કહેતા હશો કે ક્યાં વયો ગયો ભાઈ. આજે અષાઢી બીજ છે તો ભાઈ આપણે ગામડે આપણા દાદા છે ને સાતડા ત્યાં જઈ છીએ દર્શન કરવા, કેમ કે દર બીજે આપણે ત્યાં દર્શન કરવા જતા હોય છીએ. એન્ડ આ થોડુંક ગાડીમાંય પણ કામ કરવાનું છે તો ડીઓડેપે થોડાક લેટ જવાના છીએ. કામની વાત કરીએ તો ગાડીની હેડલાઇટ બફ કરાવવાની છે. વાત એવી જાણવા મળી છે કે ભાઈ જે 15,000 રૂપિયાની હેડલાઇટ તમારે નવી લેવાની જરૂર નથી, માત્ર કંઈક 1200 રૂપિયામાં તમને બે હેડલાઇટ નવા જેવી કરી દે ને મિનિમમ 2 થી 3 વર્ષ હાલે. તો એ વસ્તુ આપણે ટ્રાય કરીએ કેવી છે એ ભાઈને મળાવી, અને ગાડીમાં નાના મોટી સર્વિસ છે તો એ પતાવવાનું છે તો એ બધું કરી નાખી. ભાઈ મારી જિંદગીમાં લોચા પૂરા જ નથી થતા. 10 મિનિટનો કેવો મસ્ત વ્લોગ બનાવ્યો. મારા કાકાનો છોકરો આવ્યો તો સ્કોર્પિયો લઈને, ભાઈ ઠેકાડ્યો સ્કોર્પિયો, બધું બતાવ્યું. માઇક નહોતું ચડાવ્યું, આ તમે જુઓ ને માઇક આ નહોતું ચડાવ્યું. હવે પાછો ચાલુ કરી વ્લોગ. જો ભાઈ પહોંચ્યા એન્ડ તમને પહેલાં હું રસ્તો બતાવું. તમે જોઈ શકો છો આ જે રસ્તો છે ને ગાઈસ, ત્યાંથી ને આપણે આવતા 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 આયા ઠેઠ પહોંચાડી ગાડી. 2-3 વાર અડી ગઈ તદીએ પણ વાંધો નહીં, કાંઈ ન થાય. એના લાઇટનું હું તમને કહું કે આ લાઇટ તમે જુઓ ને આ ડલ પડી ગઈ છે તો આજે આ 2 લાઇટને આપણે બફ કરાવવાની છે. જો આ 2 લાઇટ રહીને એને બફિંગ કરાવીને થોડીક ગાડીમાં સર્વિસ કરાવવાની હતી, બધું કરાવી લઈ. થકાય છે. કેવો મસ્ત બ્લોગ બન્યો હતો યાર, લેકિન માઇક ચડાવ્યું નહીં ને, અવાજ એ જરૂરી છે. કાંઈ વાંધો નહીં. અને આપણે દાદાને દર્શન કરાવી. જો આપણે આ વડલો છે એની નીચે દાદા બેઠા જોઈ લ્યો ભાઈ. એન્ડ આયા જો આપણા દાદા આયા બેઠા. દાદાને દર્શન કરી લ્યો તમે. હલો અમે દર્શન કરી લઈએ. એટલો જ આવ્યો. લોકેશન જો કેવું મસ્ત લોકેશન ને આપણે. તમે જોઈ શકો છો કે ભાઈ સ્કોર્પિયો હાલે ને એવો રસ્તો હોય, પણ એમાં આપણે i20 હાકી. કાંઈ વાંધો નહીં. આને પેલા આપણે સ્કોર્પિયો હતું ને ત્યારે બહુ ઠેકાડી ગાડી આવીને, પણ હવે થોડીક આપણે માપમાં રહેવું પડે, કેમ કે આપણી પાસે i20 અડી જાય ને તો ચેમ્બર તૂટી જાય. એશન્ટ હતી ને મારી પાસે, એના 3-4 વાર મેં ચેમ્બર તોડ નાખ્યા હતા, એટલે આમાં તો ધ્યાન રાખવું જોઈશે. જો કેવું લોકેશન હે ગાઈસ. અહીંયા એકવાર આવીને તમે ફોટોગ્રાફી કરાવો ને તમને મજો આવી જાય એવું છે. હવે સીધા અહીંથી આપણે જાશું રાજકોટ. ગ્રીન લાઇન ચોકડીએ એક આપણા ભાઈબંધ છે ને, આપણે જેની પાસેથી કાર લીધી, ભાઈનું ગેરેજ છે રાજુભાઈ કરીને, ત્યાં આપણે હેડલાઇટ ખોલાવીને પછી આ જ ગાડીઓ હેડલાઇટ વિના, હા હેડલાઇટ વિના જ આ ગાડી લઈને જવી પડશે. ત્યાં ઓલા ભાઈ રિપેરિંગ કરે ને, સર્વિસ કરે ને, ત્યાં હેડલાઇટ કરાવવા. હાલો તો હવે લોકેશને આવી ગયા. આવડું આ જો આ રહ્યું ને આપણું આ ભાઈનું ગેરેજ છે, અને આપણા ભાઈ રાજુભાઈ. હવે રાજુભાઈ જોઈ લી છે ગાડીમાં શું કરવા જેવું છે. આ નવી હેડલાઇટ તો બહુ મોંઘી આવતી છે ને અંદાજે, તોય થોડુંક 3,000-3,500 હેડલાઇટ આવે. જોઈએ હાલો હવે આપણે આ કેટલાકમાં થાય છે. લાઇટની તો દેવાઈ ગઈ છે, આ બિફોર હે, તમે જો આફ્ટર જોઈ કેવું થાય છે. હાલો આ ખોલે બધું, આ કામકાજ થઈ જાય પછી જોઈએ આગળ કેવી રીતના લાઇટ. અને હા, લાઇટ ખુલ્યા પછી જોઈએ ગાડીનો હાલ કેવો હોય, 2 હાલ થઈ જાય. હાલો હવે લાઇટ ખુલી ગઈ છે. આમ જો આ ગાડીનો હાલ. એક લાઇટ આયા મૂકી દીધી, એક લાઇટ આયા. ચાલો હવે ડેશબોર્ડ કરી નાખી બંધ. હવે સીધા રાજકોટ ઓલા ભાઈ લોકેશને પહોંચવાનું છે. કેવી લાગે જો લાઇટ વિનાની આંધળી ગાડી થઈ ગઈ, આંધળી. હાલો હવે જાય રાજકોટ. આ ભાઈ થોડું કામ છે એ કહી દઈ, પછી પાછા ડીઓડેપે જવાનું છે. હાલો ભાઈ રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ ને વરસાદ જેવો માહોલ હે, તાકાત વાળો ભાઈ. બાકા જીકી બોલાવે અને મને ખબર પડી કે આમ જો તમે આ મેપમાં જો આયા 1 સેકન્ડ લાલ દેખાડે ભાઈ, ટ્રાફિક આગળ ગાંડો હે. અને હા ગાઈસ, જો તમને અમારા વ્લોગ ગમતા હોય કે કાંઈ ચેન્જીસ કેવું કરવાનું હોય તો ગાઈસ તમે કહેજો, એટલે મને ખબર પડે. સ્ટાર્ટિંગ આપણે વિડીયોની વ્લોગને એવું કહી તો કે ભાઈ રાજકોટની રવિવારીમાંથી કર્યું હતું 3 વર્ષ પહેલા. તમને મારા જૂના વિડીયોની લિંક આપી દઈશ નીચે આ વિડીયોમાં. તમે જોઈજો 3 લાખ વ્યૂ મળેલા છે 2-3 વર્ષ પહેલા. કેમ કે રાજકોટની રવિવારીમાં ગમે એટલા વિડીયો બનાવે, ગમે એટલા માણસો વાયરલ જ જાય એમ. અને તમારે કાંઈ પણ તમારા બિઝનેસની એડ કેવું કરાવવું હોય દોસ્તો, તો આ તમને જો મારું ઇન્સ્ટાગ્રામ પેજ દેખાતું હશે ને, એમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઘણા બધા લોકોના આપણે વિડીયો શૂટ કરી લીધા છે. આઈ થિંક 500 કરતાં પણ ઝાઝા વિડીયો આપણે શૂટ કરી લીધા છે બધાના બિઝનેસના. અને પ્લસ બીજી વાત એ કે ભાઈ હા, અમારું યુટ્યુબ ચેનલ છે એમાં પણ આપણે માર્કેટિંગ કરી છીએ. જો તમારે માર્કેટિંગ કરાવવું હોય તમારા બિઝનેસનું રાજકોટ, અમદાવાદ, મોરબી ગમે ત્યાં આપણે માર્કેટિંગ કરી જશું.
તો આ તમને નંબર આપી દીધા છે ને આ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ, આ બાજુ યુટ્યુબ ચેનલ છે, તો એમાં તમે જોઈ લ્યો પહેલા મારું ગામ, ગમે તો ફોન કરજો. ચાલો આપણે આ લોકેશને પહોંચી ગયા ઈ, અને તમે જોઈ શકો છો કે ભાઈ આ દરવાજો પેલા બંધ કરી દે. જો આ લાઇટનો ખજાનો છે, તમે જોઈ શકો છો. આઈ થિંક લાઇટ કાઢી, અને આ જો ભાઈ કેટલી લાઇટો બધી કરે. આ લાઇટોના ભંગાર કોઈને પડી છે. एंड अगर आया बात करिए तो हम जो फुल बाका जी की बोला हुए सब हिंदी यहाँ पे. ओके सारे भाई लोग अभी गुजराती नहीं हिंदी बरोबर, ये सारे भाई लोग हमारे एकदम बढ़िया काम कर रहे हैं. एंड मुझे रेफरेंस मिला था कि भाई ये जो काम कर रहे हैं ना, मतलब 1-2 साल तक इस लाइट को कुछ नहीं होता. यानी कि जो मार्केट में 10-15 हज़ार की लाइट हम खरीदते हैं, उससे अच्छा है 1200-1500 2000 का खर्चा करके 2 साल चल जाता है भाई. 2-2.5 साल चल जाता है. अगर मैं मतलब जानना चाहूँ कि भाई आप ये कितने साल से ये पूरा वर्क कर रहे हो एकदम फिनिशिंग से, वो आप सब में कौन बोलेंगे? आप बोलेंगे. चलो कितना टाइम हुआ आपको? यहाँ पे 1.5 साल हुआ है. 1.5 साल नहीं, यहाँ पे नहीं, वैसे ये लाइन में आपको कितना टाइम हुआ? लाइन में मेरा भाई करता था, वो लगभग करता है 20 साल से. भाई साहब देख रहे हो आप, 20 साल से यहाँ पे लाइटों का काम हो रहा है दोस्तों. अंदर बनाई हुई. तो भाई मुझे एक लाइट आप दिखाओ ना कि जो पहले कैसी थी और अब कैसी हो चुकी है. चलो हम सीधा रिव्यू देखते हैं भाई. एक खजाना है भाई यहाँ पे लाइटों का, देख रहे हो तुम. ओ भाई साहब ये तो एकदम नई हो चुकी है, मतलब पहले ऐसी थी लाइट. देखिए गाइस આપ તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા આવી લાઈટ હતી ને એની આવી થઈ જાય. અને ભાઈ 2000 રૂપિયા સુધીમાં થઈ જાય, 1200-1300 પછી એવી લાઈટ કે બધાના ફિક્સ જ છે. ये शादी वाली लाइट 1200-1400 रुपए लेते हैं. ओके शादी वाली लाइट, प्रोजेक्टर लाइट हो गई और बड़ी गाड़ी का लाइट हो गई, उसका जैसे BM मटरीज हो गया, ओडी हो गया, उसके 5000-6000 रुपए लेते हैं. यानी कि मान ले कि भाई अगर महंगी कार है तो 6 से 7 हजार, 6 से 7 हजार में, और अगर अंदर बाहर से अंदर कर देंगे. बाहर. हाँ. वाह. क्योंकि जो बड़ी गाड़ी है उसका सिलेंडर अलग आता है. ओके तो भाई डिस्प्ले पे एक आपको अभी नंबर भी दिख रहा है और एड्रेस भी आपको दिख रहा होगा. अगर आपके पास कार है और अगर आप ऐसी लाइट वगैरह मॉडिफाई तो ठीक है, वरना अगर नई कार मतलब कि नई लाइट बनाना चाहते हो तो भाई यहाँ पे कितना तगड़ा काम चल रहा है. एक हमारा भाई यहाँ पे भी कुछ खींच रहा है, देख रहे हो आप. यानी कि एकदम फिनिशिंग वर्क है दोस्तों. यहाँ पे आप देख सकते हो भाई राजकोट નો फेमस एरियो है. તમે જો ગાડીઓ જો કેટલી સ્ક્રેપમાં પડી છે. ઓડી, મર્સિડીઝ, BMW, જેગવાર બધી ગાડી ભંગારમાં હળે હે મિત્રો. તમે જોઈ શકો છો. આમ જો આ સ્ક્રેપ યાર્ડ હે. આ આવ્યો ચક્કર મારવા કીધું તમને બતાવી દઉં. જો ખાલી એકવાર કાંઈ ઘટે કેટલી ગાડીઓ ભંગારમાં છે જો. ચલો આજ કેટલા મોડું થઈ ગયું આજ આવવામાં, કારણ કે ગાડીઓ ફેરવવાની હતી. કેટલા વાગ્યા જો એની માસીને 9:30 વાગી ગયા. i10 લઈને આવ્યા હતા અત્યારે. હા હવે જોઈ કેવી લાઈટ કરી છે. બાકા ઝીકી બોલાવી કે નહીં. माइक तो कनेक्ट है ना. हाँ हो गई भाई. लेट गया था तो i20 साइनिंग ऑफ मार के से खुद दे. हाँ ये सही खुद दे भाई ये जो मैंने प्रोजेक्टर वाली तो ताकत वाली लाइट बनाई हो भाई. भाई कई गाड़ी नहीं है भाई. ब्रेजा सही है भाई. माल फूक रहे यहाँ पे बैठ के. कोई नहीं भाई एकदम बढ़िया काम किया ना. मजा करा भाई साहब. सही है. मतलब आप पूरा दिन थक जाते हो काम करके. सुबह आया था तब आपकी एनर्जी तगड़ी थी, अब अभी थोड़ी लो हो चुकी है. सेम मेरा भी ऐसा ही है. चलो गाइस यहाँ पे भी बधी लाइटो ज पड़ी है ने. आम जो भाई हजी तो पालिश बाकी है, जो केवी मस्त मजानी थी गई हो भाई. भाई भाई अभी से ही काम बढ़िया लग रहा है. दिल से किया. अरे भाई एंड તમારે પણ તમારી કારમાં કાંઈ પણ આવું કામ હોય ભાઈ લાઇટોનું, ભાઈનું કામ જો તાકાત વાળું છે. ડિસ્પ્લેમાં નંબરે આપી દીધા છે અને એડ્રેસ એ લોકેશન મળી જાય. તો રાજકોટમાં રહેતા હોય કે ભાઈ બહારના લોકોને લાઇટો કરાવવા આવવું હોય તો આવીએ કે ભાઈ. એવું નથી કે રાજકોટના હોય તો તમે તાર ગમે ત્યાં રહેતા હોય લાઇટો લઈને અહીંયા પહોંચી જવાની, વ્યાજબી ભાવમાં કરી આપશું. સાફ થવાની બાકી હતી છેલ્લી. ભાઈ ભાઈ ताकत वाली गई हो बाकी. आ भाई अभी भी बाकी है भाई. तो जाजू मथवानुं लागे. તમારું નામ શું? આટલું બધું તમે મારી લાઈટમાં મથો. તમારું નામ બતાવો. मोहम्मद कैफ.
ભાઈ સાહેબ મોહમ્મદ કેવ આપણા ભાઈ છે હજી તો આમાં बाकी है मैं कીધું पूरी થઈ गई भाई लाइट तो नया जैसा बना दिया आपने हमारे गुजराती का एक डायलॉग है लाख से वार पण आवશે मजा वैसे देखो भाई एकदम तगड़ा वाला काम किया है કોકને એમ લાગ્યા નવી જ લાઈટ હે ભાઈ સિરિયસલી યાર હું નથી યકીન કરી શકતો કે આ મારી લાઈટ હે બરોબર હે ભાઈ હાલો હવે હું જોઈએ હું કેમ मजे में भाई लाइट का काम तो तगड़ा किया हो आपने लेकिन भाई आप सब थक जाते होंगे ना रात तक तो ऐसे खींचते खींचते भाई वही ना लेके देखो भाई यार हम जो तुम्हें आ બધું આ લાઈટ નું નીકળેલું હોય ને लेटर वो कचरा वगैरह सब भाई साहब हो गया चलो હવે फाइनली आ जाओ यहाँ पे लेके आओ हिंदी गुजराती मिक्स में ब्लॉग बनावano कहाँ यहाँ रखो भाई साहब આમ જોવો તો ખરી ભાઈ કેવી લાઈટો લઈને આવ્યા હતા ને કેવી લાઈટો કરી નાખી હે અને એ બધું વ્યાજબી ભાવમાં હો ભાઈ ચલો ગાઈસ એ જ બ્લોગ પાછો કન્ટિન્યુ કરી અને આ ગાડી આપણે આવ્યા હતા લઈને બેગ મૂકી દીધું જો ભાઈ આની આટું જ બધી લપ હાલતી હતી આ જોવો છો લાઈટો બે એકદમ આમ થઈ ગઈ ને એટલે કે ચકાચક થઈ ગઈ બે લાઈટ તો હાલો હવે આ ગાડી જમા કરાવવાની અને ઓલા ભાઈને ગાડી દેતા આવી